હલો વિદ્યાર્થી મિત્રો, આજે છે ધોરણ 4 વિષય ગુજરાતી. એની અંદર છે આપણે એક સરસ મજાનું આગળનું કામ છે શીખવાનું છે. આ અગાઉ પણ તમે છે ઘણું બધું લેખન કામ છે શીખી ગયા છો. તો આજે પણ આપણે કંઈક આવું જ કામ છે કરવાનું છે. તો આજે આપણે શીખીશું શું? તો અહીંયા તમને દેખાય છે કે આજે આપણે શીખવાનું છે સરસ મજાનું લેખન કાર્ય. તમને છે અહીંયા બતાય છે કે મેં લખ્યું છે કે લેખન કાર્ય. તો આ અગાઉ પણ તમે છે લેખન કાર્ય ઘણી બધી વખત કરેલું છે અને તમને પણ ખૂબ જ સરસ મજાનું લેખન કામ છે આવડે છે. તો લેખન કામ કરતી વખતે ઘણી બધી બાબતો છે એને ધ્યાનમાં રાખવી પડે છે. અને જો આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખી અને આપણે કોઈ પણ લેખન કામ કરીએ તો તે કાર્ય છે આપણું ખૂબ જ સરસ મજાનું દેખાઈ આવે છે. અને જો આપણે છે સારા અક્ષરે લખીશું તો આપણું લખેલું જ્યારે કોઈ પણ જોવે અથવા તો વાંચન કાર્ય કરે ત્યારે આપણું કાર્ય છે સ્પષ્ટ તેને સમજાઈ જાય છે. તો આજે આપણે શીખવાનું છે આવું જ એક લેખન કાર્ય. તમે 1 થી 3 ધોરણમાં પણ ખૂબ સરસ મજાનું લેખન કાર્ય કરતા હતા અને 4થા ધોરણમાં આવીને પણ તમારે લેખન કાર્ય છે એનાથી થોડુંક વધારે સારું વિશિષ્ટ છે આપણે લેખન કાર્ય છે શીખવાનું છે. તો લેખન કાર્યમાં શેનો સમાવેશ થાય? તો આપણે પહેલાં પણ શીખી ગયા છીએ કે લેખન કાર્યમાં સુલેખનનો સમાવેશ થાય છે, શ્રુત લેખનનો સમાવેશ થાય છે, નિબંધ લેખનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અનેક લેખનનો સમાવેશ થતો જોવા મળે છે. તો લેખન કાર્ય છે એના દ્વારા છે આપણે કેટલું શીખીએ છીએ, કેટલું આપણને આવડે છે તેને છે પ્રદર્શન થઈ શકે છે. તો આજે પણ આવું જ કંઈક આપણે છે લેખન કાર્ય છે કરવાનું છે અને એના દ્વારા છે આપણે સરસ મજાનું છે બુકની અંદર લેખન કામ શીખી જઈશું. તો અહીંયા છે સૌથી પહેલી બાબત આપણે આજે શીખવાની છે તો એ છે લેખન કાર્ય. તો આજે આપણે શરૂ કરીએ આ લેખન કાર્ય. પણ એ કાર્ય કરતાં પહેલાં આપણે કંઈક આગળ જોઈએ કે તમારા મનમાં પ્રશ્ન થાય કે શેના વિશે લેખન કરવાનું હશે, કેવી રીતે લેખન કરવાનું હશે, એની અંદર શેનો સમાવેશ કરવાનો હશે, શું વિચારવાનું હશે. તો આ બધી જ બાબતો છે એના પ્રશ્નનો ઉકેલ આપણે લાવી દઈએ અને આજનો આ આગળનું કાર્ય કરીએ એ છે લેખન કાર્ય. અહીંયા તમને છે સરસ મજાનું ચિત્ર બતાય છે કે જે જોતાં જ તમને ખ્યાલ આવી જાય કે આ ચિત્ર છે એ શેનું હશે. તો તમને ખ્યાલ આવે છે ચિત્ર ઉપરથી કે આ ચિત્ર છે એ વરસાદનું ચિત્ર છે. અહીંયા તમને છે દેખાઈ આવે છે કે અહીંયા સરસ મજાનો વરસાદ આકાશમાંથી પડી રહ્યો છે. સરસ. તો આ છે આપણું વરસાદનું ચિત્ર અને એના દ્વારા તમને ખ્યાલ આવી ગયો હશે કે આજનું લેખન કામ છે ને એ પણ કંઈક આવું વરસાદ ઉપરથી જ કરવામાં આવતું હશે. અહીંયા પણ તમને બતાય છે કે સરસ મજાનો આકાશમાંથી છે એ વાદળા છવાયેલા છે. અહીંયા તમને બતાય છે કે આ બધા છે એ વાદળા છે અને આ વાદળામાંથી છે એ વરસાદ પડી રહ્યો છે. હાલ પણ તમે જુઓ છો કે રોજ જે છે એ ક્યારેક ને ક્યારેક થોડો ઘણો વરસાદ છે એ વરસી જતો હોય છે અને આ વરસાદમાં છે એ બધાને ખૂબ જ મજા પડી જાય છે. તો આજનો આપણું પણ આવું સરસ મજાનું લેખન કામ છે ને એ કંઈક આવું છે. તો તમને હવે થોડો ઘણો અંદાજ તો આવી ગયો હશે. અહીંયા પણ સરસ મજાનું ચિત્ર બતાય છે કે જ્યારે વરસાદ છે એ પડે છે ત્યારે આ ધરતી છે એ ખૂબ જ લીલીછમ છે એ જોવાય છે. કેવી રીતે? તો કે જો આ પાંદડા ઉપર છે એ પાન ઉપર સરસ મજાનું છે એ વરસાદના ટીપાં પડે છે
અને આ ધરતી છે એ લીલીછમ છે એ થઈ જાય છે. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે આજે આપણે લેખનકામ કરવાનું છે વરસાદ ઉપર, એટલે કે ચોમાસા વિશે જે અત્યારે આપણે અનુભવી રહ્યા છીએ. અત્યારે છે એ આ વરસાદની ઋતુ શરૂઆત થઈ ગઈ છે અને એ ઋતુમાં છે એ નાના બાળકોને તો ખૂબ જ મજા પડી જાય છે. અહીંયા તમને બતાય છે કે આ નાનકડો એવો છોકરો છે કે જે વરસાદમાં છે એ સરસ મજાનો નાહી રહ્યો છે. ઉપરથી છે એ વરસાદ પડી રહ્યો છે અને એને છે એ આ વરસાદમાં તમારી જેમ નાહવું ખૂબ જ ગમતું લાગે છે. એટલા માટે છે એ ખુશખુશાલ થઈ અને છે એ વરસાદમાં નાહી રહ્યો છે. તો આજે આપણું લેખનકામ છે એ પણ આવું જ કંઈક કરવાનું છે. અહીંયા તમને બતાય છે કે આ તમારી જેવા જ નાના બાળકો છે એ બાળકો સરસ મજાનો વરસાદમાં નાહી રહ્યા છે અને કહે છે કે વરસાદ આવે છે, વરસાદ આવે છે. આ ઉપરાંત સરસ મજાનું નાના બાળકો છે એ જોડકણું ગાય છે, આવરે વરસાદ ઢેવરિયો પ્રસાદ, ઊની ઊની રોટલીને કારેલાનું શાક. તો નાના બાળકો છે ને તો ભાઈ ખૂબ જ મજા પડી જાય છે. કેમ તો કે એ સરસ મજાનો વરસાદમાં નાહવાની મજા પડે છે, પાણીમાં છબછબિયા કરવાની મજા આવે છે અને ઘણા બાળકો તો છે એ પાણીમાં નાનકડી એવી સરસ મજાની છે એ હોડી પણ તરાવતા જોવા મળે છે. તો આવી હોડી છે એ બનાવી અને તરાવવા પણ મૂકતા હોય છે. તો બાળકોને તો વરસાદમાં ખૂબ જ મજા પડી જાય છે. તો આવા વરસાદ વિશે લેખનકામ કરવાનું તો કેવી મજા આવશે આપણને, બરાબર છે. તો આજે પણ આપણે આવું સરસ મજાનું તમને ગમે છે એવા વરસાદ વિશેનું લેખનકામ છે ને એ આજે આપણે કરીશું, બરાબર છે. તો અહીંયા છે એ આપણને કીધેલું છે કે ચોમાસા વિશે આપણે લખવાનું છે. તો આ ચોમાસા છે ને આ ઋતુને આપણે વર્ષા ઋતુ તરીકે પણ ઓળખી શકીએ છીએ કે વર્ષા ઋતુ અથવા તો એને ચોમાસું પણ કહેવામાં આવે છે. તો આના વિશે આજે આપણે નિબંધ લેખન કરવાનું છે. તો આપણને એમ થાય કે આ નિબંધની શરૂઆત કેવી રીતે કરવી, એની અંદર શું લખવું, કઈ જગ્યાએ કયું હેડિંગ મારવું, અથવા તો આપણા મનમાં પ્રશ્ન થાય કે કઈ વાત છે એ પહેલાં રજૂ કરવી અને કઈ વાત છે એ પછી રજૂ કરવી. તો અહીંયા છે એ આપણે આપણા નિબંધને છે એ 7 ભાગમાં છે એ વિભાજિત કરી દીધા છે. તો સૌથી પહેલાં શું કરીશું તો કે સૌથી પહેલાં આપણે હેડિંગ મારીશું, એટલે કે નિબંધનું છે એ નામ છે એ લખીશું. તો આપણા નિબંધનું નામ છે ચોમાસું અથવા વર્ષા ઋતુ પણ એને કહી શકાય અથવા તો લખી શકાય છે. તો સૌથી પહેલાં છે એ આપણે બુકની અંદર આવું હેડિંગ કરીશું. તમને આ અગાઉ પણ મેં સમજાવેલું છે સુલેખન વખતે કે લેખનકામ કેવી રીતે કરવું. તો કે ડબલ લાઇનની બુકમાં લખતા હોઈએ તો ઉપરની અને નીચેની લીટીને અડાડીને લખવાનું છે. જરૂર જણાય ત્યાં ફકરો પાડવાનો છે. અક્ષર વાંકા ચૂકા ન હોવા જોઈએ. એકદમ સીધા, વ્યવસ્થિત અને મરોડદાર અક્ષર હોવા જોઈએ. યોગ્ય જગ્યાએ છે એ યોગ્ય વિરામ ચિહ્નોનો ઉપયોગ છે એ કરવાનો હોય છે, બરાબર છે. આ ઉપરાંત જ્યારે પૂર્ણ વિરામ કરીએ ત્યારે છે એ થોડી જગ્યા પણ છોડીશું અને શબ્દો વચ્ચે, વાક્યો વચ્ચે અંતર પણ રાખીને લખીશું. તો આ નિયમો આપણે આગળ છે એ ભણી ગયા છીએ અને એ બધા જ નિયમો છે એને ધ્યાનમાં રાખી અને આજનું છે એ આપણું આ લેખનકામ છે એ આપણે કરવાનું છે. તો આપણું નિબંધનું હેડિંગ છે ચોમાસું. અહીંયા જે વર્ષા ઋતુ લખ્યું છે ત્યાં આપણે લખીશું ચોમાસું, એટલે કે આપણો નિબંધ છે ચોમાસા વિશે, બરાબર છે. તો આવું છે એ આપણે લખીશું. ચાલો
તો આ થઈ હેડિંગની વાત, એટલે કે સૌથી પહેલું મથાળું બાંધવાની વાત. બરાબર છે. હવે શું કરશું તો કે ભાઈ નિબંધની શરૂઆત મારે કેવી રીતે કરવી, આપણા મનમાં એ પ્રશ્ન થાય. બરાબર છે. તો આ નિબંધ છે એની શરૂઆત કેવી રીતે કરવી, તો આપણે છે એ નિબંધની શરૂઆત એવી રીતે કરશું કે સૌથી પહેલાં છે એ આપણે પ્રસ્તાવના બાંધીશું. તો પ્રસ્તાવના છે એ કેવી રીતે બાંધીશું તો કે સૌથી પહેલાં છે એ આપણે બધી જ ઋતુ છે એની વાતચીત કરીશું. બરાબર છે. કે કેવી રીતે છે એ આ ચોમાસાની શરૂઆત થાય છે. તો સૌથી પહેલાં છે એ આપણે પ્રસ્તાવના જોવાની છે. તો બધી જ ઋતુની વાત કરશું. કેમ તો કે ભાઈ આપણને ખ્યાલ આવે કે કુલ કેટલી ઋતુ છે. તો સૌથી પહેલાં પ્રસ્તાવનામાં આપણે લખીશું કે શિયાળો, ઉનાળો અને ચોમાસું આ 3 છે એ ઋતુઓ જોવા મળે છે. તો શિયાળાનું વાતાવરણ ઠંડુ હોય છે, ઉનાળામાં ગરમી હોય છે અને ચોમાસામાં વરસાદ છે એ આવતો જોવા મળે છે. આ વાત છે એ આપણે રજૂ કરીશું. એની પછી તો કે ભાઈ હવે આપણે વાત કરવાની છે મુખ્ય બાબતની, તો કે વરસાદનું દૃશ્ય. તો કે વરસાદ આવે તો કેવી રીતે શરૂઆત થાય, તો કે આકાશમાં કાળા દિબાંગ વાદળા થાય છે. પછી તો કે સરસ મજાના વીજળીના ચમકારા થાય છે અને છે એ ધીમે ધીમે કરતાં છે એ વરસાદનું આગમન થાય છે. આવી રીતે આપણે વરસાદનું દૃશ્ય છે એ રજૂ કરીશું. એની પછી શું લખીશું તો કે એની પછી લખીશું વરસાદના આગમન પછીનું વાતાવરણ. વરસાદ આવે ત્યારે શું થાય છે તો કે ચારે બાજુ છે એ લીલોતરી છવાઈ જાય છે. નાના મોટા સૌ છે એ આનંદમાં આવી જાય છે. બાળકો છે એ ખૂબ જ ખુશીના માર્યા ઝૂમી ઉઠે છે. સરસ મજાની પાણીમાં હોડી તરાવે છે અને પાણીમાં છે એ છબછબિયા કરતા પણ જોવા મળે છે. આ ઉપરાંત ખેડૂતો છે એમાં પણ ખુશીનો માહોલ છવાઈ જાય છે. ખેડૂતો છે બળદ લઈને ખેતરે ઉપડી જાય છે, સરસ મજાના વાવણિયા કરે છે અને પોતે છે એ ધીમે ધીમે કરતાં છે એ પાક ઉગી નીકળે છે. તો આ થઈ વર્ષાના આગમન પછીનું વાતાવરણની વાતચીત. એની પછીનો આવશે તો કે શું લખીશું તો કે વર્ષા ઋતુમાં આવતા તહેવાર. તો આપણે જોઈએ છીએ કે રક્ષાબંધન છે, સાતમ આઠમ છે, દિવાળી છે, નવરાત્રિ છે, આ બધા જ તહેવારો છે એ આ ચોમાસાની ઋતુમાં આવે છે. તો આ બધા જ તહેવારોના નામ પણ આપણે લખીશું. એની પછી શું કરીશું તો કે ભાઈ વરસાદ છે એ માપમાં હોય ને તો સારો કહેવાય. બહુ વધુ પડે તો તે વરસાદને અતિવૃષ્ટિ કહેવાય છે. કે જે ખૂબ જ વરસાદ પડે, બધો પાક ધોવાઈ જાય, ચારે બાજુ નુકસાની થાય, બધા લોકોના ઘર પડી જાય, તો એને કહેવામાં આવે છે અતિવૃષ્ટિ. તો અનાવૃષ્ટિ એટલે કે ઓછો વરસાદ પડવો. ઘણી જગ્યાએ છે ખૂબ જ ઓછો વરસાદ પડે છે અથવા તો વરસાદ પડતો જ નથી, તો એને કહેવામાં આવે છે અનાવૃષ્ટિ. તો આની વિશે પણ આપણે ઉલ્લેખ કરીશું. બરાબર છે. ચાલો એની પછી શું કરીશું તો કે બીમારી. ચોમાસું આવે ત્યારે ઘણી બાજુ છે એ રોગચાળો ફેલાઈ આવે છે. કેમ તો કે તડકો હોતો નથી એટલે જંતુઓ મરતા નથી. તો મેલેરિયા છે, પાણીના ખાબોચિયામાં છે એ મેલેરિયાના મચ્છરો જોવા મળે છે. આ ઉપરાંત તાવ, શરદી, ઉધરસ જેવા નાના બાળકોને પણ ઘણા બધા બીમારી થાય છે. તો આ ચોમાસામાં આ બીમારી થવાની પણ શક્યતા રહે છે. એની વાત પણ આપણે અંદર લખીશું. અને છેલ્લે છે એ આપણે કરીશું ઉપસંહાર. શું તો કે અંતે તો ચોમાસું છે એ દરેક જીવની માટે ખૂબ જ ઉપયોગી ઋતુ છે. તો આ ચોમાસું છે એ ખૂબ જ ઉપયોગી હોવાથી, એ આપણા બધાનો જીવન નિર્વાહ કરતી હોવાથી ચોમાસું છે એ દરેકને પસંદ હોય એવી ઋતુ છે એ જણાય આવે છે. તો આવો આપણે ઉપસંહાર પણ લખીશું.
બરાબર છે. એટલે આ 7 બાબતો ઉપરથી તમને ખ્યાલ આવે છે કે આપણે જ્યારે લેખન કામ કરીશું ત્યારે આ બધી જ બાબતોનો સમાવેશ કરી અને એક એક ફકરો પાડીને સરસ મજાનો નિબંધ છે એ લખીશું. તમને પણ લખતા શીખવાડેલું છે. એટલે હવે છે એ અહીંયા હું તમને નિબંધ લખેલો છે એ બતાવીશ અને એના દ્વારા છે તમને સમજૂતી મળી જશે કે કેવી રીતે છે એ તમારે નિબંધ લેખન કામ કરવાનું છે. એક વખત શીખી જશો પછી તમને કાયમી છે એ જાતે નિબંધ લખતા આવડી જશે. તો અહીંયા છે એ સરસ મજાનો તમને નિબંધ છે એ લખેલો બતાય છે. સૌથી પહેલાં છે એ અહીંયા હેડિંગ મારેલું છે કે શેના વિશે નિબંધ છે. તો નિબંધ છે આપણો ચોમાસા વિશે. તો નિબંધનું નામ છે ચોમાસું. બરાબર છે. સૌથી પહેલાં છે એ અહીંયા ફકરો પાડેલો છે, એટલે કે એક શબ્દ લખાય એટલી જગ્યા છોડી અને લેખનની શરૂઆત કરેલી દેખાય છે. તો સૌથી પહેલાં શું લખેલું છે? વર્ષની મુખ્ય 3 ઋતુ હોય છે. આપણે જાણીએ છીએ કે ભારતમાં છે એ 3 ઋતુ મુખ્ય અનુભવાય છે. તો કઈ કઈ છે? તો કે શિયાળો, ઉનાળો અને ચોમાસું. તો આપણે અત્યારે હાલમાં છે એ ચોમાસું છે એ અનુભવી રહ્યા છીએ. એટલે આપણે છે એ અત્યારે ચોમાસા વિશેનું લેખન કાર્ય નિબંધ લેખન છે એ કરી રહ્યા છીએ. બરાબર છે. તો વર્ષની મુખ્ય 3 ઋતુઓ હોય છે જેનાથી આપણે શરૂઆત કરીશું. શિયાળો, ઉનાળો અને ચોમાસું. આપણને ખબર છે કે શિયાળામાં ઠંડી વાય છે, ઉનાળામાં ગરમી લાગે છે અને ચોમાસામાં છે એ વરસાદ પડે છે. એની પછી શું લખીશું? તો કે ચોમાસામાં વરસાદ પડે છે. હવે તો કે આપણે શિયાળા વિશે નથી લખવાનું, ઉનાળા વિશે પણ નથી લખવાનું, આપણે લખવાનું છે ચોમાસા વિશે. તો આપણે ચોમાસા વિશેની શરૂઆત કરીશું. ચોમાસામાં વરસાદ પડે છે તેથી તેને વર્ષા ઋતુ પણ કહે છે. આ ચોમાસાને છે એ બીજું વર્ષા ઋતુ પણ કહેવામાં આવે છે, એટલે કે વરસાદની ઋતુ. એટલા માટે છે એ વર્ષા ઋતુ અથવા ઘણા વર્ષાની રાણી એવું પણ કહે છે. તો ચોમાસામાં વરસાદ પડે છે તેથી તેને વર્ષા ઋતુ પણ કહે છે. ચોમાસામાં આકાશમાં કાળા કાળા વાદળા છવાઈ જાય છે. ચોમાસામાં આકાશ કાળા કાળા વાદળાથી છવાઈ જાય છે. આપણે જોઈએ છે કે આકાશમાં છે એ કાળા કાળા વાદળાઓ છે એ છવાઈ જાય છે, જેની અંદર પાણી ભરાયેલું દેખાય છે. તો આ ચોમાસાની સિઝન હોય ત્યારે આપણે વાદળા જોઈને જ અનુમાન કરીએ છીએ કે હમણાં વરસાદ આવવો જોઈએ. ઠંડો પવન ફૂંકાય છે. ઠંડો પવન, ક્યાંક બીજે વરસાદ પડતો હોય તો પણ ઠંડક લાગે છે અને તડકો ન હોવાથી આપણને ચોમાસામાં ઠંડો પવન વાતો આવે છે. વીજળીના ચમકારા અને વાદળાના ગડગડાટ સાથે વરસાદ તૂટી પડે છે. ધીમે ધીમે કરતાં પહેલાં વાદળા બંધાય, પછી વીજળીના ચમકારા થાય અને ખૂબ જ મોટેથી ગડગડાટ કરતા વાદળા જોવા મળે અને આવી રીતે છે એ સરસ મજાના વરસાદનું આગમન થતું છે એ જોવા મળે છે. એટલે વરસાદ છે એ તૂટી પડે છે, એટલે વરસવા લાગે છે અને નાના મોટા સૌ આનંદમાં આવી જાય છે, ખૂબ ખુશ થઈ જાય છે. નાના લોકો અને મોટા લોકો બધાને છે એ મજા પડી જાય છે. કેમ? તો કે ઉનાળાની ગરમીથી બધા કંટાળી ગયા હોય એટલે હવે થોડીક ઠંડક મળે એટલા માટે છે એ બધા જ આનંદમાં આવી જાય છે, ખુશ થઈ જાય છે. મોર કળા કરી નાચે છે. મોર છે એને આ ઋતુ ખૂબ જ ગમે છે, એટલે વાડી ખેતરમાં છે એ પોતાના પીછાની સરસ મજાની કળા કરી અને નાચતો જોવા મળે છે. દેડકા ડ્રાઉં ડ્રાઉં કરે છે. અત્યાર સુધી છે એ દેડકાઓ છે જમીનમાં સંતાઈ ગયા હોય છે અને જેવું ચોમાસાની શરૂઆત થાય એટલે ડ્રાઉં ડ્રાઉં કરતા છે એ નીકળી પડે છે. ખેડૂતો છે એ ખેતર ખેડે છે. જો અહીંયા બીજો ફકરો તમને પાડેલો છે
કેમ કે આપણે હવે નવી વાતની શરૂઆત કરીએ છીએ. તો જેવું વરસાદની શરૂઆત થાય એવા ખેડૂતો છે પોતાના ખેતરને છે એ ખેડે છે, એટલે જમીનને પોચી કરી નાખે છે, વાવવા માટે તૈયાર કરી નાખે છે. તે ખેતરમાં બી વાવે છે. ખેતરમાં છે પોતે જે પાક લેવાનો હોય એના બી છે એ વાવી દે છે અને થોડા દિવસમાં પાક ઉગી નીકળે છે. સરસ મજાનો વરસાદ પડે એટલે પાક છે એમાંથી સરસ મજાનો લીલોછમ છે એ ઉગી નીકળે છે. કૂવા, તળાવ, નદી નાળા પાણીથી ભરાઈ જાય છે. ચોમાસાનો વરસાદ હોય ત્યારે છે એ બધું જ પાણી વહી વહી અને જમીનની અંદર ઉતરી જાય છે. એટલે તળકૂવા હોય, તળાવ હોય, નદી નાળા હોય એમાં પણ પાણી વહી વહીને જાય છે. એટલે એ બધા છે એ પાણીથી ભરાઈ જાય છે. ચોમાસામાં રક્ષાબંધન, જન્માષ્ટમી, નવરાત્રિ, દિવાળી જેવા તહેવારો આવે છે. આ ચોમાસાની અંદર છે એ રક્ષાબંધન, જન્માષ્ટમી, નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારો છે એ આવે છે અને લોકો છે એ આ તહેવારો આનંદથી ઉજવે છે, ખુશીથી છે એ આ તહેવાર છે એ ઉજવે છે. એની પછી નવો ફકરો પાછો પાડેલો છે કે ચોમાસામાં ક્યારેક વધુ વરસાદ પડે છે. ક્યારેક એવું પડે કે ખૂબ જ વરસાદ પડે, અનરાધાર વરસાદ પડે તો શું થાય? તો કે લોકોના ઘરો તણાઈ જાય. ખેડૂતે જે ખેતરમાં પાક વાવ્યો હોય એ બધો પાક અંદરથી ગેકી જાય, સડી જાય. કેમ? તો કે એને છે એ માપમાં જ પાણી પીવડાવવાનું હોય. જો પાણી વધુ પીવડાવાઈ જાય તો આ પાક છે એ સડી જાય છે. આ ઉપરાંત ક્યારેક એવું બને કે ગામોના ગામો તણાઈ જાય છે, ક્યારેક પૂર આવે છે, તો એને કહેવામાં આવે છે અતિવૃષ્ટિ, એટલે કે લીલો દુકાળ, કે જેને લોકો લીલો દુકાળ પણ કહે છે. તો આ લીલો દુકાળ એટલે કે અતિવૃષ્ટિ. તો આટલો બધો વરસાદ પણ સારો નથી. તો ક્યારેક એવું થાય કે ખૂબ જ ઓછો વરસાદ પડે. અમુક સમયે છે એ અમુક પ્રદેશમાં સાવ ઓછો અથવા તો વરસાદ જ ન પડે તો શું થાય? તો કે ત્યાં છે એ અનાજ ખૂટી જાય, અનાજ પાકીને લોકોને પાણી પીવા ન મળે અને તળાવો સુકાઈ જાય તો એને કહેવાય સૂકો દુકાળ. તો એ પણ યોગ્ય નથી. એટલે ચોમાસું પણ માપમાં જ સારું લાગે છે. ચોમાસું આપણને ઘણી ઉપયોગી ઋતુ છે. આપણે જોઈએ છીએ કે ચોમાસું ન હોય, વરસાદ ન પડે તો પાક ન ઉગે, ફળ ફૂલ શાકભાજી ન થાય, માણસને પાણી ન મળે. તો આપણા જીવન માટે ચોમાસાની ઋતુ ખૂબ જ જરૂરી છે અને તેથી છે એ મારી પ્રિય ઋતુ છે. આપણને બધાને છે એ આ ચોમાસું છે એ ખૂબ જ ગમે છે. એટલા માટે કીધી છે કે મારી છે એ પ્રિય ઋતુ છે. ચોમાસામાં મજા પણ પડે છે વરસાદમાં નાહવાની અને આપણને સરસ મજાનું પાણી પણ મળે છે. એટલે ચોમાસું છે એ ખૂબ જ ઉપયોગી ઋતુ હોવાથી મારી છે એ પ્રિય ઋતુ છે. અને અહીંયા છે એ આપણે આવો સરસ મજાનો નિબંધ છે એ પૂર્ણ કરીએ છીએ. તમને ખ્યાલ આવી ગયો હશે કે આ નિબંધ છે એ આવી રીતે લેખનકામ કરવાનો છે. બરાબર છે? ફરી એક વખત સમજી લઈએ કે સૌથી પહેલાં છે એ શું કરીશું? તો કે સૌથી પહેલાં છે એ હેડિંગ મારીશું. પછી આવી રીતે છે એ બંને લીટીને અડાડીને છે એ લેખન કામ છે એ કરવાનું છે, જેથી આપણું લેખન કામ છે એ ચોખ્ખું બતાય. બરાબર છે? ફકરો પાડતા જવાનો છે અને સરસ મજાનું લેખન કામ કરતા જવાનું છે. સૌથી પહેલાં ઋતુની વાતચીત કરવાની છે, પછી ચોમાસાની વાતચીત, તો કે ચોમાસામાં કેવી રીતે શરૂઆત થાય એની વાતચીત કરીશું. એની પછી તો કે લોકો ઉપર એની કેવી અસર થાય એ વાતચીત કરીશું. ખેડૂતો શું કરે છે એની વાતચીત કરીશું. આ ઉપરાંત કયા કયા તહેવારો આવે છે એની વાતચીત કરીશું. અને ચોમાસું છે એ આપણને શું કામ જરૂરી છે? તો કે એ આપણો જીવન નિર્વાહ કરે છે, એટલા માટે એ ઋતુ જરૂરી છે અને તેથી છે એ આ ઋતુ બધાને ગમે છે. તો આવી સરસ રીતે છે એ આપણે લેખન કામ છે એ કરવાનું છે. બરાબર છે? જેથી કરીને આપણું લેખન છે એ ચોખ્ખું અને સ્પષ્ટ બતાવી શકે. બરાબર છે? તો આજનો હોમવર્ક છે
કે શું કરવાનું છે, તો તમને કેવી રીતે આ નિબંધ યાદ રહેશે. તો અહીંયા જે નિબંધ લેખન કરેલું તમને બતાવ્યું છે, શીખવાડ્યું છે, એ નિબંધ છે એને તમારે એક વખત છે જોવાનો છે, સમજવાનો છે અને તમારી પાકી બુકની અંદર છે એ તમારે લખવાનો છે. એક વખત લખશો, યાદ કરશો એટલે તમને કાયમી માટે છે એ સરસ મજાનું યાદ રહી શકે. આ ઉપરાંત તમે છે એ આની અંદર વધારે પણ ઉમેરી શકો છો. બરાબર છે. તમને હજુ પણ વધારે સરસ આવડતું હોય તો વધારે પણ તમે લખી શકો છો. આ સાથે તમને જો ઘણા બાળકોને છે સરસ મજાનું વરસાદનું ચિત્ર દોરતા પણ આવડી ગયું હશે, તો તમે છે એની સાથે સરસ મજાનું વરસાદનું ચિત્ર પણ દોરી શકો છો. જો વરસાદનું ચિત્ર દોરશો તો તમને વધારે નિબંધ પણ સરસ લાગશે અને તમને નિબંધ છે એ યાદ પણ રહી જશે. બરાબર છે. તો આવો સરસ મજાનું આજે આપણે છે એ આ લેખન કામ શીખી ગયા છીએ. હવે છે એ તમને આગળ કોઈ પણ નિબંધ લખવાનો આવે તો તમે આ નિયમને ધ્યાનમાં રાખીને લખશો તો તમારો નિબંધ છે એ ખૂબ જ સરસ મજાનો લખાઈ શકાશે. બરાબર છે. ઓકે, થેન્ક યુ.